जम्मू काश्मीરના પહેલગામમાં આતંક હુમલાને લઈને ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે દેવગઢ બારિયા નગરના પત્રકાર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અપાઈ છે। મોટી સંખ્યામાં દરેક સમાજના સભ્યો હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવા માંગ કરી છે। પોલીસના કાફલા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। દેવગઢ બારિયા નગરમાં આ પ્રકારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। પત્રકાર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। પહેલગામમાં આતંકી હુમલાને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। પોલીસના કાફલા સાથે મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એક સ્થળે પર એકઠા થઈને લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। દેવગઢ બારિયા નગરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝની સ્ક્રીન પર કે કેવા પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। પત્રકાર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આજ રોજ દેવગઢ બારિયા નગરના પત્રકાર પરિવાર દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવગઢ બારિયા નગરના તમામ વેપારી અગ્રણીઓ, દરેક સમાજના લોકો ભેગા મળી સર્કલ બજારથી ટાવરે એક મૌન રેલી કાઢી અને જે કાશ્મીરનો બનાવ બન્યો છે તેના મૃતક પરિવારને અને મૃતક જે પણ લોકો છે તમામને હાર્દિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હતો। મીણબત્તીથી જેમને ભગવાનના તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને 2 મિનિટનું મૌન પાળીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। जम्मू काश्मीर पहलगाम अंदर जो पर्यटकों था ये पर्यटकों पर जो आतंकीय हमलो कर्यो ए आतंकीयों हमला अंदर 27 જેટલા पर्यटकों અને એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું। ત્યારે આજે 28 જે મૃતક છે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પત્રકાર પરિવાર દ્વારા આજે અમે આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સર્કલથી વિક્ટરી સર્કલથી ટાવર સુધી મૌન રેલી યોજી હતી અને અહીંયા મૌન રેલી યોજ્યા પછી અહીંયા એમની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર દેવગઢ બારિયા નગરના તમામ જે સમાજ છે, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, દાઉદી વોરા સમાજ છે, એ તમામ લોકો અહીંયા અગ્રણીઓ એમના ઉપસ્થિત રહ્યા હતા। આ મૌન રેલીમાં એ લોકો જોડાયા હતા। ત્યારે આ જે બનાવ બનવા પામ્યો છે એ ખરેખર એટલો નિંદનીય છે કે તેને એના શબ્દ એવા કહેવાય નહીં કે એને ઉચ્ચારી નથી શકાતું કે એને કઈ રીતના વખોડાઈ કે એ જે બનાવ બનવાથી કોકનો પુત્ર, કોકનો બાપ, કોકનો પિતા, કોકના જે વાલસ હોય દીકરો હતો એવા કેટલાકના ઘર ઉજળી ગયા છે। ત્યારે જે ખરેખર આ સરકાર દ્વારા અને જે ત્યાંની જે મિલિટરી ફોર્સ છે એમના દ્વારા હું એટલું જ કહેવા માંગુ છું કે સત્ય ખરેખર એ લોકો જે ગુનેગારો છે એમને ઘરમાં ઘૂસીને કાઢી લાવવા જોઈએ અને એમના પર જે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પણ જે એની પડદા પાછળ જે પણ જે કામ કરતા હોય એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ।